આજે વિક્રમ સંવત 2082 સાથે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ યોજાયો. અમદાવાદમાં અમિત શાહે નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી. અમિત શાહે શુભેચ્છકોને નવા વર્ષના રામ રામ કર્યા. મોટી સંખ્યામાં શુભેચ્છકો અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા, શુભેચ્છાઓ પાઠવી. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અમિત શાહ સાથે મુલાકાત કરી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ શુભેચ્છાઓ પાઠવી. તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને શુભેચ્છા પાઠવવા માટે પહોંચી રહ્યા છે. નેતાઓ, આગેવાનોને પણ શુભકામનાઓ આપી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી થાય તેવી કામના કરી. સાથે પીએમ મોદીએ જીએસટી ઘટાડો કરી દિવાળીની ભેટ આપી છે તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું અને લોકોએ સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકીને ખરીદી કરી તે બદલ આભાર પણ વ્યક્ત કર્યો. દેશને વિશ્વમાં ત્રીજા ક્રમે લઈ જવાની તૈયારીઓ છે. તો આજે બેસતા વર્ષનો આ દિવસ અને સી.આર. પાટીલે પણ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. સાથે સાથે દેશને વિશ્વમાં ત્રીજા ક્રમે લઈ જવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેમાં પણ એ બળ પૂરું પાડવામાં આવે તેવી પણ નાગરિકોને તેમણે અપીલ કરી. સાથે આ નવું વર્ષ સૌ લોકો માટે, સૌ દેશવાસીઓ માટે ફળદાયી થાય તેવી તેમણે કામના પણ વ્યક્ત કરી. અને સાથે એ પણ કહ્યું કે પીએમ મોદીએ જીએસટીને લઈને દિવાળીની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું છે. આજે નવું વર્ષ શરૂ થાય છે. ગુજરાતમાં અને આખા દેશમાં દિવાળી પછીનું આવતું આ નવું વર્ષ, જેને આપણે કાગ ડોળે રાહ જોઈએ છીએ. કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ. એક નવી ઉર્જા સાથે, એક નવી તાકાત સાથે, એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે. દિવાળીનો તહેવાર, દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અંધકાર દૂર કરીને અજવાળા તરફ જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવું વર્ષ. અને આ દિવાળી, આ નવું વર્ષ દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ, પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જયારે પ્રત્યક્ષ રીતે આખા દેશની સામે આવે છે ત્યારે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય, કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ, એને પણ આપણે આગળ વધારવું છે. છેલ્લા 8 મહિનાની અંદર લગભગ 32 લાખ સ્ટ્રક્ચર એ આપણે આખા દેશમાં 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ. પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ 1 કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. આપણે 35 લાખ પર પહોંચ્યા છે. બીજા નવા 3 લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે.